જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઢીલિયા રેલવે સ્ટેશન. તો ફાઇનલી મિત્રો હવે થોડીક ક્ષણોમાં ટ્રેન આવી રહી છે. જેવી ટ્રેન આવી જાય એવા આપણે તેમાં બેસી જવાના છે અહીંયાથી વડોદરા સુધી, ને વડોદરાથી પછી સીધા હરિદ્વાર. તો તમે લોકો બધા બનેલા રહેજો અમારી સાથે, જેનાથી તમે હરિદ્વાર માતા ગંગા માતાના દર્શન કરશું, ત્યાં ડૂબકી લગાવશું. તમારા બધાના નામની ડૂબકી લાગશે, આપણા ભાઈબંધોના નામની ડૂબકી લાગશે. એટલે તમે બધા બનેલા રહેજો. અમારા ફૂલ બ્લોક છે, અમારા કલેજા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અમારા કલેજા ફાઇનલી આપણને મૂકવા માટે આવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમારા કલેજાઓ. તમારા નામની ડૂબકી લગાવીને અમે આવવાના. ના તોય થોડું ઘણું કરના છે, જે કાંઈ થયું હોય માફ કરો. પાછા બેસી ગયા છીએ અમે. હવે સીટ પણ મળી ગઈ છે મસ્તની. આખો ડબ્બો ખાલી છે, બીજા હું વિચારતા નથી જરા પણ. એટલે હમણાં થોડીક વાર બધા ભટકવાનું છે. તો તમે બધા બનેલા રહેજો અમારી યારે, જેનાથી તમે પણ અમારી સાથે એન્જોય કરી શકો. બનેલા રહેજો. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો ફાઇનલી આપણે ગાડીની અંદર બેસી ગયા છીએ અને હવે ટૂંક સમયમાં જોવાનું નથી. તો આ આપણે જોઈ શકો છો, કિલો 2 કિલો ફોટા પાડી દીધો છે અને હવે અપલોડ કરવાના છે સ્ટોરીમાં. એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી છે મેન્શન કરેલી, તો બધા ભાઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં, આપણા પેજને ફોલો કરી લેજો. બાકી જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો બોટાદ પહોંચ્યા છીએ અત્યારે, અને અત્યારે તમે બોટાદનું રેલવે સ્ટેશન જોઈ શકો છો. ફૂલ એન્જોયની સાથે આપણે જઈ રહ્યા છીએ, તો બને રહેજો હજી અમારી સાથે. મિત્રો હવે રાત પડી ગઈ છે, હવે આપણે ગુડ નાઇટ કરીને સુઈ જઈએ છીએ. તો બધાને મારા તરફથી જય શ્રી રામ અને હર હર મહાદેવ.